ઓકે, હવે અહીંયા શું કીધું છે? જો 15 ઓગસ્ટ 2022 ના સોમવાર હતો તો 15 ઓગસ્ટ 2026 ના કયો દિવસ હશે? જયારે આવો ક્વેશ્ચન આપે ને જ્યાં સેમ ડેટ આપી હોય અને યર ડિફરન્સ હોય ત્યારે શું કરવાનું? સૌથી પહેલા તો યર કાઉન્ટ કરી દો, બરાબર. 2024, 2025 અને 2026, બરાબર. હવે સૌથી પહેલા તો શું જોવાનું કે લાસ્ટ યર છે એ અહીંયા કેવું આપ્યું હતું? તો કે સોમવારે આપ્યું છે. તો એના પછીના વાર જોઈ એ લીપ યર ન આવતું હોય, બરાબર. એની છેલ્લા બે આંકડા છે, કારણ કે આગળના ચાર આંકડા તો સેમ, બે આંકડા તો સેમ જ છે, એટલે કે સદી તો સેમ જ છે 2000, પણ યર ફરે છે. તો યર ને આપણે 4 થી ભાગવાનું. જો 4 થી ભગાય છે તો એ લીપ યર હશે, તો 2 દિવસ કાઉન્ટ કરવાના, બાકી બધામાં +1 કરતું જવાનું. જો અહીંયા સોમવાર હતો તો અહીંયા મંગળવાર થશે. પછી તો કે આ 24 ને આપણે 4 થી ભાગીએ, 4×24, એટલે અહીંયા 2 પ્લસ થશે, એટલે મંગળવાર, બુધવાર અને ગુરુવાર. પછી 25 શુક્રવાર અને પછી ફરી પાછું એક દિવસ એટલે કે શનિવાર, બરાબર. એટલે કે 2026 ના દિવસે કેવો હશે? શનિવાર, બરાબર. હા, તમે જયારે એકવાર સ્પીડ આવી જાય ને પછી તમે ડાયરેક્ટલી એવું કરી શકો કે 2022 માં સોમવાર છે તો પછી પ્લસ એડ ઓન કરતું જવાનું, બરાબર. જેમ કે તમે સોમવાર થી ચાલુ કરો, કેટલા વર્ષો એડ થયા? તો કે 22 થી 26 કાઉન્ટ કરીએ તો 5 વર્ષનો ડિફરન્સ થાય, બરાબર. 23, 24, 25, 26, એટલે 2022 થી કાઉન્ટ કરીએ ત્યારે, બરાબર. તો પેલા તો શું કરવાનું? એની અંદર એક કાઉન્ટ કરી દેવાના, સોમવારથી ગણતરી શરૂ કરવાની, કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર, બરાબર. ત્યારબાદ જોવાનું કે કોઈ લીપ યર આવે છે તો કે હા એક આવે છે, તો જે આન્સર આવ્યો છે, જેમ કે શુક્રવાર આવ્યો +1 કરી દેવાનું. બાકી ઈઝી આ વાળું પડે કે તમે જલ્દીથી પેન પેપર નો અગર તમારી પાસે યુઝ કરી શકાય છે તો તમે આ જ કરો. સ્ટ્રેસ ના લીધે અગર મોઢે ગણતરી કરવામાં ભૂલ થાય તો આ વસ્તુ કરી શકાય. ડન. નેક્સ્ટ, 6 રાત્રે 9 અને 10 વાગ્યાની વચ્ચે એક દિવાલ ઘડિયાળના કાંટા અને મિનિટ કાંટા વચ્ચે, એટલે કે આવી રીતે ઘડિયાળ કાંટો અને મિનિટ કાંટો છે, જેમ કે અહીંયા 3, અહીંયા 6, અહીંયા 9 અને 12 હોય, તો આ બે વચ્ચે કેવો ટાઈમ છે કે જયારે એકબીજાની વિરુદ્ધ હોય. હવે આપણે ડાયરેક્ટલી શું વિચારી લે કે 9:15 સીધું હોય, પણ ના, એક્ઝેક્ટ 9 વાગે ને જયારે, એટલે કે 12 અને 9 હોય ને ત્યારે આવી રીતે હોય સ્ટ્રીટ લાઈન. પછી જયારે ધીમે 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 વધે ને ત્યારે થોડો કાંટો ઉપર જતો જાય, બરાબર. હવે જો આ વસ્તુને તમે ડાયરેક્ટલી એવું વિચારી શકો 9:15 થી થોડો વધારે ટાઈમ હશે, બરાબર. એટલે કે 9:15 નહીં આવે. જનરલી આપણે કેવું હોય માઇન્ડમાં કે 9:15 આવશે એટલે આપણે ડાયરેક્ટલી 9:15 કરી દઈએ, પણ નહીં, એ ન આવે. કેમ? મેં લોજિક સમજાવ્યું. એટલે સૌથી પહેલા તો આ નહીં જ કરવાનો. જો ઓપ્શન અલગ અલગ આપ્યા છે, બરાબર, કે જેમાં 9, 16, 9, 17, 9, 18, 9, 19, બરાબર, તો તમે જયારે એકવાર આ સોલ્વ કરી લેશો ને પછી તમને આઈડિયા આવી જશે. બાકી મેથડ શું છે એ કરીએ. હા, 9, 16 આવ્યા છે, આની અંદર 4 ઓપ્શન, તો એમ સમજવાનું કે 9, 16 પછીની જે સંખ્યા આવશે ને એ આવશે. તો આની અંદર આપણે સૂત્ર લેતા, બરાબર, 30R માઇનસ 30 એટલે કે 30 કલાક. આપણે ખબર છે ખૂણો ગોતવા માટે કરીએ છીએ એ વાળું, અહીંયા શું આવશે? મંથ. હવે તમને ખબર છે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં, એટલે જયારે આપણે અહીંયા ડ્રો કર્યું હતું ત્યારે એક વસ્તુ તમે જોઈ હતી કે આ એકબીજાની વિરુદ્ધ દિશામાં ક્યારે હોય બંને? કે જયારે 180 નો ખૂણો આ બંને વચ્ચે અહીંયા બનતો હોય ત્યારે, બરાબર. તો આપણને થીટા કેટલો છે? 180, અહીંયા 30. હવે જો કલાક તો ખબર છે કે 9 થી 10 ની વચ્ચે છે, એટલે કલાક કેટલી આવશે? 9, 11/2 એમ, બરાબર. હવે 9 તેરી 27 એટલે કે 270, 180 માઇનસ 11/2 એમ, બરાબર. અહીંયા આપણે મંથ લખવાનું હોય અને અહીંયા આપણે આર્સ. હવે જો આ -11 છે એને હું જમણી સાઈડ થી ડાબી સાઈડ લઈ આવું તો +11/2 એમ થાય, અને 270 છે એમાંથી +180 છે એને -180 કરી શકાય, બરાબર. બીજી વસ્તુ, તમે જયારે આ સંખ્યા જો ત્યારે તમને યાદ આવે કે 9 દુ 18 ને 9 તેરી 27, બરાબર. એટલે કે આ 9 ના ડબલ છે, ના 3 ગણા છે, તો 270 માંથી 180 બાદ કરો તો કેટલા વધશે? 90. ડાયરેક્ટલી એવું લખી શકાય. હવે આપણે એમ ફાઇન્ડ આઉટ કરવાનું છે. આપણે શું પૂછ્યું છે અહીંયા કે કયા સમય, એટલે બટ ઓબ્વિયસ આપણે 9 કલાક ફિક્સ, એના પછીની કોઈ મિનિટ ગોતવાની છે, તો એમ બરાબર 90 ગુણ્યા આ બે અહીંયા છે એ સામેની સાઈડ આવશે ભાગ્યા 11, બરાબર. હવે તમે અહીંયા એવું કરી શકો કે 9 દુ 18 છે એટલે 180 ભાગ્યા 11. હવે 11 નો ભાગ ચલાવો તો તમે જો ડાયરેક્ટલી અહીંયા છે ઉડાડતા ફાવે તો એમ, અધરવાઇઝ આવી રીતે કરવાનું કે 11 એકા 11, પછી વચ્ચે કેટલા? 70, 11, 6, 66 અને વૈધા કેટલા? 4, બરાબર છે. હવે તો આની અંદર તમે શું લખી શકો કે જો સૌથી પહેલા તો આ જે સંખ્યા છે આપણે અહીંયા લખવી પડશે 11, 16 અહીંયા અને છેલ્લે આ 4, બરાબર. એટલે કે કેટલી? તો કે 9 કલાક અને 16 મિનિટ 4 ના છેદમાં 11 સેકન્ડ, એવી રીતે આન્સર આવશે.
તો આની અંદર આન્સર જોઈએ તો ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે. જયારે આવું કેમ પૂછે ને કે ક્યાં સમય મળે છે એકબીજાની વિરુદ્ધ દિશામાં, ત્યારે એવું સમજવાનું એની અંદર જે ખૂણો આપ્યો છે ને એ ખૂણાને આપણે લખવાનું. નેક્સ્ટ, અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં આધારે એક ચોક્કસ રીતે એક સંખ્યા આપી છે, સોરી એક વર્ડ આપ્યો છે, જેમ કે એફ જે અને એલ નો સંબંધ એચ કે એમ અને ક્યુ સાથે છે. એવી જ રીતે અહીંયા બીજી સંખ્યા આપી છે, પણ જયારે ખબર છે કે એક સંખ્યા જે આપણે કરીએ બરાબર, પછી બીજી સંખ્યાનો તમે સંબંધ ન લો અને સીધો ડાયરેક્ટ ક્વેશ્ચન લઈ લો તો ચાલે. જેમ કે ઝેડ ઓ ઈ અને યુ નો સંબંધ શું છે, બરાબર. એટલે અહીંયા શોધવાનું. હવે સૌથી પહેલા આપણે જોઈએ કે ઈ થી એચ માં શું થાય છે, તો કે +3 થાય છે, બરાબર. જેમ કે અહીંયા એબીસીડી માં જોઈએ તો કે 1 2 3 4 5 6 7 ને 8, એટલે કેટલા 5 માં 3 એડ કર્યા. હા, તમે જો ફિગર તમારી સોરી એટલે કે તમે જો એબીસીડી પહેલેથી લખેલી હોય જેમ આપણે વાત થઈ છે બરાબર, તો તમે ડાયરેક્ટ એવું કરી શકો કે 2 છોડીને ત્રીજું, અધરવાઇઝ એમાં +3 થાય છે. પછી એફ થી કે એટલે કેટલા 1 2 3 4 અને 5, બરાબર, એટલે +5 થાય છે, અથવા વચ્ચે 4 છોડે છે. ફરી જે થી એમ જોઈએ તો +3 અને એલ થી ક્યુ જોઈએ તો +5, બરાબર. આ તમને સમજાવું છું એના માટે મેં અહીંયા +3 ને +5 લખ્યા છે. બાકી શું કરવાનું કે કઈ નહીં, અહીંયા એમ જુઓ કે ઈ અને એચ તો વચ્ચે 2 છોડે છે, ફરી તો કે એફ અને કે વચ્ચે 4 છોડે છે. તો આપણે સૌથી પહેલા શું કરવાનું, +3 અહીંયા છે, એવી જ રીતે તમે જુઓ નંબર યાદ હોય તો એમ. બાકી આ સ્પેસ કેટલા છોડ્યા, તો કે ઈ થી એચ અને એફ થી કે, બરાબર. તમે ડાયરેક્ટલી આવું કરી શકો કે જો અહીંયા 2 છોડીને ત્રીજા, તો ઝેડ છે, ઝેડ પછી 2 છોડો એટલે એ બી અને સી આવશે, બરાબર. અહીંયા ફરી આપણે એબીસીડી ચાલુ કરીએ તો 2 છોડીને ત્રીજું એટલે સી, તો અહીંયા સી. પછી ઓ પછી તો કે અહીંયા શું કર્યું છે બીજામાં, તો કે એફ પછી 4 આંકડા છોડીને 5મો આંકડો લીધો છે, તો અહીંયા ઓ પછી 4 આંકડા છોડીને 5મો આંકડો, તો શું આવશે ટી. હવે ઓપ્શન જોઈ લેવાનો, ઓપ્શન એવા છે તો કે હા છે, આ એક નથી, આ 2 છે, અહીંયા છે ને અહીંયા છે, બરાબર. એટલે આ એબીસીડી ત્રણેયમાં સેમ છે. ફરી ઈ માં શું છે, તો કે ઈ પછી એચ છે, તો અહીંયા એચ આવશે. હવે જોવાનું કે અહીંયા એચ આવી જાય છે તો કે હા આવી જાય છે, ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. પછી પાછળ યુ નું મૂલ્ય શું થાય છે શોધવા નહીં બેસવાનું. હા, અત્યારે આપણે ગણીએ છીએ એટલે કરીએ, કારણ કે ઘણી વાર એવું છે એક આંકડો બી ચેન્જ હોય, ત્યારે એવું કરવાનું કે એબીસીડી જયારે ઓપ્શનમાં 3 3 સેમ આપ્યો હોય ને તો ખાલી જે આંકડો અલગ છે ને એ જ ફાઇન્ડ આઉટ કરવાનું. હવે અહીંયા શું છે, તો કે એલ પછી 4 છોડીને 1, તો આપણે યુ છે, યુ પછી 4 છોડીને 1 કરીએ તો ઝેડ આવી જાય, જે ઓલરેડી આપણને ખબર હતી, બરાબર છે. નેક્સ્ટ, સાંકેતિક ભાષામાં હાઉસ, શિપ, હેડ એવું આપ્યું છે, બરાબર. પછી અહીંયા પાછું ને કોડિંગ ડીકોડિંગ નો ક્વેશ્ચન છે કે જો અહીંયા એક આપણને વર્ડ આપ્યો છે, લાઈન આપી છે, એવી જ રીતે અહીંયા એનો કોડ આપ્યો છે સેમ અહીંયા, અને એની અહીંયા સાંકેતિક ભાષા આપી છે. હવે આપણને શું કીધું છે કે તો આપેલ ભાષામાં હેડ નો કઈ રીતે લખવામાં આવશે, એટલે કે હેડ નો કોડ શું છે, તો ચેક કરી લેવાનું. બંનેમાં હેડ છે તો કે હા બંનેમાં હેડ છે, બાકી કોઈ જે કહેવાય ને કે વર્ડ મેચ નથી. જેમ કે જો અહીંયા શું છે, હાઉસ, શિપ, હેડ, એનું શું અહીં પૂછે તો કે બીએમ, એમએ અને પીએચ. જ્યારે નીચે જે બીજું એ પૂછે એનું શું છે તો કે હેડ, વુડ, રોબોટ, બરાબર. એટલે ખાલી એક જ વર્ડ એવો છે કે જે બંનેમાં સેમ છે, બરાબર. તો પછી આપણે આ બંનેની અંદર જે સેમ હોય એ જ થશે, બંને અંદર સેમ જો છે બીએમ, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, ABCDEFG એક ગોળાકાર ટેબલની ફરતે કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. બરાબર. આપણે જેમ વાત થઈ છે એમ કે આપણે કેટલી પોસિબિલિટીઝ લેવાની, ઓલવેઝ 2, બરાબર. હવે શું કીધું છે કે CAD ની પેલા તો કેટલા વ્યક્તિ છે, 3 ને 3 6 ને 1 7, એટલે આપણે ડ્રો કરશે 1 2 3 4 5 6 અને 7, સેમ અહીંયા 1 2 3 4 5 6 અને 7. પછી એવું કીધું છે CAD ની, જેની કીધું હોય ને એને પેલા મૂકવાનું, એટલે કે ડી ની બંને સાઈડ એક એક વ્યક્તિ બેસાડી દેવાના, એટલે કે બંને સાઈડ સેમ વ્યક્તિ પેલા બેસાડવાનો, પછી જે પોસિબિલિટી છે લખવાની.
કે સી એ ડી ની જમણી બાજુ ત્રીજા સ્થાન, એટલે જમણી બાજુ એટલે 1, 2 અને 3. અહીંયા સી બેસશે, અહીંયા સેમ થશે 1, 2 અને 3. હવે તો કે ઈ એ સી ની જમણી બાજુએ બીજા સ્થાન પર, આગળ સી ની જમણી બાજુ બીજા સ્થાન પર એટલે અહીંયા આવશે, અહીંયા ઓકે અહીંયા આવશે, બરાબર. 1, 2 અને 3 એટલે સી અહીંયા અને આ અહીંયા આવશે ઈ, બરાબર. પછી એવું કીધું છે બી અને સી નો તરત જ નો પાડોશી એફ છે, એટલે કે અહીંયા આપણે સી લખ્યું છે, હું અહીંયા એફ લખું, બરાબર. તો અહીંયા બી તો આવતું નથી, બરાબર. હવે હું એફ ક્યાં લખી શકું? અહીંયા, બરાબર છે. હવે આપણને શું કીધું છે કે બી અને સી બંનેનો પાડોશી છે, તો અહીંયા હું બી મૂકી શકું, બરાબર છે. પછી શું કીધું છે કે જી એ ડી નો તરત પાડોશી નથી, એટલે જી અહીંયા નહીં આવે, તો જી માટે ઓપ્શન એક અહીંયા જોઈ દો, બરાબર. આ એટલે કે આ ક્વેશ્ચન ની અંદર આપણે બંને ફિગરની જરૂર પડી નથી, કારણ કે ઓલમોસ્ટ સેમ થાય છે. હવે શું કીધું છે કે જી ની ડાબી બાજુ, જો હવે આપણે બધાને પ્લેસ કરીએ, આપણી પાસે એક જ જગ્યા વધે છે જ્યાં આપણે કોને મૂકવાનો? એ, કારણ કે એનો ક્યાંય આપણે ઉલ્લેખ જ નથી કરેલો. હવે આપણને એવું કીધું છે કે જી ની ડાબી બાજુથી ગણતરી કરીએ, એટલે આ જી છે એની ડાબી બાજુથી ગણતરી કરીએ, બરાબર. તો એ અને જી ની વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા છે? એટલે અહીંયા એ છે અને અહીંયા જી છે. જો અહીંયા બધા પેલા જ કીધું કેન્દ્રો તરફ મુખ છે, એટલે બધાનું મુખ આમ છે, બરાબર. એનો મતલબ શું થાય? જી ની ડાબી બાજુ આ થશે, એટલે કે 1 અને 2. કેટલા વ્યક્તિ બેઠા છે? 2. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ બ્લડ રિલેશન છે. હવે તો ઘણા બધા લેક્ચર્સ થઈ ગયા છે અને તમને આઈડિયા આવી ગયો છે આપણે કેવી રીતે કરીએ છીએ, તો શરૂ જ કરીએ ડાયરેક્ટ. એચ એ આઈ ના પિતા છે, એટલે આઈ છે એના પિતા એચ, એટલે આપણે વાત થઈ છે એ રીતે કે મેલ પર્સન માટે પ્લસ અને ફિમેલ પર્સન માટે માઇનસ ની નિશાની લેશે. આઈ યુ નો ભાઈ છે, જેનો ભાઈ કોનો ભાઈ છે? તો કે યુ નો ભાઈ કોણ છે? આઈ. પછી એવું કીધું છે યુ વી ની માતા છે, આપણે તો કેવી રીતે રીડ કરી કે વી ની માતા યુ, તો જો આ યુ છે એ વી ની માતા હોય તો અહીંયા કરી અને હું માઇનસ કરી શકું, બરાબર, કારણ કે ફિમેલ ઓબ્લેટી આપણને કહી દીધું છે. વી ડબલ્યુ ની બહેન છે, આ વી છે એ કોની બહેન છે? ડબલ્યુ ની, એટલે ડબલ્યુ ની આ બહેન વી, એટલે વી પર માઇનસ કરીએ પણ આપણે ડબલ્યુ ની જાતિ હજી ખબર નથી. પછી તો કે એચ નો ડબલ્યુ સાથેનો સંબંધ, બરાબર, એટલે કે એચ છે એ ડબલ્યુ ને શું થાય? તો સૌથી પહેલા તો જો આ ડબલ્યુ ની બહેન વી છે તો એની માતા યુ હોય તો ડબલ્યુ ની માતા યુ થાય, આઈ ની માતા છે એનો ભાઈ આઈ છે, બરાબર. તો જો આઈ ના પિતા એચ હોય તો યુ ના પિતા એચ થાય, તો રિલેશન શું થશે? આપણને એવું કીધું હોય ને કે એચ નો ડબલ્યુ સાથે, એટલે આપણે ડબલ્યુ નું વિચારવાનું કે ડબલ્યુ એચ ને શું કહેશે? તો કે એની માતાના પિતા અથવા તો નાના, પણ ઓપ્શનમાં આપણને માતાના પિતા આપ્યું છે તો આપણે એ ટીક કરશું. ડન. નેક્સ્ટ સાંકેત ભાષાની અંદર આપણને એક લેંગ્વેજ આપી છે અને અહીંયા આપણને આપણો પ્રશ્ન આપ્યો છે અને પછી આપણે એફ નો ટી સાથે સંબંધ શોધવાનો છે. આપણે જેમ વાત થઈ છે આપણે કેવી રીતે નીચે પાછળની સાઈડ થી શરૂ કરીએ છીએ. એસ અને ટી નો સંબંધ શું આપ્યો છે? તો કે બી ની પત્ની એ, એટલે કે અહીંયા શું થશે? ટી ની પત્ની એસ, બરાબર, એટલે ટી મેલ અને એસ ફિમેલ, બરાબર. પછી તો કે આર અને એસ વચ્ચે શું સંબંધ છે? તો કે આ વાળો, બરાબર, એટલે એની અંદર શું છે? આપણે કેમ રીડ કરીએ છીએ કે એસ ના પિતા આર, એટલે કે એસ ના પિતા કોણ થશે? આર, બરાબર છે. નેક્સ્ટ આ સંબંધ જેની અંદર શું હશે કે બી નો પુત્ર એ, એટલે કે આર નો પુત્ર જી, આર નો પુત્ર જી. પછી તો કે એના પછીનું જોઈએ કે એફ અને જી વચ્ચેનો સંબંધ, તો કે બી ની બહેન એ, એટલે કે જી ની બહેન એફ, આ જી છે એની બહેન એફ, બરાબર. હવે શું કીધું? તો એફ નો ટી સાથેનો સંબંધ, એટલે કે ટી છે ઈ એફ ને શું કહેશે? બરાબર. તો જો આપણને આની અંદર કહી દીધું છે, બરાબર, કે સૌથી પહેલા તો કે જો આ વાળો રિલેશન હતો એની અંદર આ પતિ પત્ની થાય છે, તો એના પત્ની છે, બરાબર, ટી ના પત્ની એસ છે, એસ ના પિતા આર છે. હવે એના ડોટર કે સન કોઈ હોય, બરાબર, તો એ બધા એસ ના ભાઈ બહેન જ થાય ને, તો ટી સાથેનો એટલે ટી આ લોકોને શું કહીને બોલે છે? આઈની પત્ની છે તો આઈનો ભાઈ અને બહેન થાય, એટલે કે પત્નીની બહેન. નેક્સ્ટ ટોક્યો એ ન્યુયોર્કની પૂર્વમાં છે, તો સૌથી પહેલા
ધારો કે આ ન્યુયોર્ક છે, ન્યુયોર્કની પૂર્વમાં એટલે આ સાઈડ, બરાબર. ત્યાં શું આવશે? ટોક્યો, બરાબર. હવે એવું કીધું છે જે લંડનની ઉત્તરમાં છે, બરાબર. જે એટલે કોણ? તો કે ન્યુયોર્ક. એ ક્યાં છે? તો કે લંડનની ઉત્તરમાં. અહીંયા લંડન કરું તો એની ઉત્તર દિશા થઈ ને. એટલે આપણે પેલા એવું કીધું કે ટોક્યો એ ન્યુયોર્કની પૂર્વમાં છે. એ જે એટલે કે ન્યુયોર્ક લંડનની ઉત્તરમાં છે. જો પેરિસ લંડનની દક્ષિણમાં હોય કે અહીંયા લંડન છે તો લંડનનું દક્ષિણ કયું થશે? અહીંયા થશે. તો અહીંયા પેરિસ. તો પેરિસ ટોક્યોની કઈ દિશામાં? એટલે ટોક્યોની દિશામાં. તો ટોક્યોથી આપણે આમ જઈએ તો કઈ દિશા થાય? તો કે સૌથી પહેલા તો જો આ દિશા એટલે દક્ષિણ અને આ એટલે પશ્ચિમ થાય, એ બેની વચ્ચેની દિશા એટલે કે દક્ષિણ પશ્ચિમ. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ 7 વિદ્યાર્થીઓ આર એસ ટી યુ વી ડબલ્યુ અને એક્સ માંથી દરેકે પરીક્ષામાં અલગ અલગ ગુણ મેળવ્યા છે. વી એ ડબલ્યુ કરતા વધારે, બરાબર. તો આપણે લખતું જવાનું અને એક એક લાઈન વાંચતું જવાનું કે વી છે એને ડબલ્યુ કરતા વધારે, પરંતુ યુ કરતા ઓછા ગુણ. એટલે યુ ને આપણે વી ની ઉપર મૂકવું પડે કારણ કે યુ કરતા ઓછા વી ના માર્ક્સ છે. પછી એવું કીધું છે એક્સ એ એસ કરતા વધારે, એટલે એક્સ ને આપણે અહીંયા મૂકીએ અને એસ ને અહીંયા નીચે, એટલે કે એક્સ એ એસ કરતા વધારે પરંતુ આર કરતા ઓછા. એટલે કોના? તો કે એક્સ ના. આર કરતા ઓછા છે એટલે એક્સ ની ઉપર આપણે આર મૂકીએ. પછી એવું કીધું કે ટી એ યુ કરતા વધારે, કે ટી છે એને યુ કરતા વધારે ઓછા એટલે કે એસ કરતા ઓછા ગુણ મેળવે છે. હવે આપણે જોઈએ કે આ બધામાં લાઈન કોઈ સેમ સેમ અક્ષર આવે છે. તો કે અહીંયા એસ છે તો એસ ની નીચે ટી અને યુ, તો અહીંયા એસ ની નીચે ટી અને યુ કરીએ. અહીંયા યુ છે તો યુ ની નીચે વી અને ડબલ્યુ, તો અહીંયા વી અને ડબલ્યુ, બરાબર. હવે આપણને શું પૂછ્યું છે કે આ બધામાં સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે? સૌથી ઓછા ગુણ એટલે સૌથી નીચે. આપણે જેમ વાત થઈ જેમ કે ઉપર હોય એ વધારે ગુણ વાળા, નીચે હોય એ ઓછા ગુણ વાળા, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ સંખ્યા આપી છે. પ્રત્યેક શૃંખલાના આધારે નીચેના પ્રશ્નો ઉત્તર આપો, બરાબર. હવે આની અંદર આપણે શું કીધું છે કે કેટલી એવી સંખ્યાઓ છે કે જેમાં દરેકની પહેલા પૂર્ણ વર્ગ એટલે કે પૂર્ણ વર્ગ હોય, અહીંયા કોઈ સંખ્યા હોય અને એ સંખ્યા પછી પૂર્ણ વર્ગ, બરાબર. હવે આ બધી સંખ્યા કેવી છે? સિંગલ સિંગલ છે. એટલે અહીંયા આગળ 1 અને 16 છે તો તમે એને સોરી 1 અને 6 છે તમે એને 16 ન ગણી શકો, બરાબર. એ ખાલી 1 અને 6 એ રીતે અલગ અલગ છે. તો એક થી એકી સંખ્યાની અંદર આપણે ગણતરી કરીએ, બરાબર. કોઈ એક આંકડાની અંદર તો ક્યાં ક્યાં પૂર્ણ વર્ગ આવે? સૌથી પહેલા તો 1 આવે, પછી 4 આવે, 9 આવે, બરાબર. એટલે કે આ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ તો 16 થઈ જાય. હવે આપણે એવું જોવાનું છે કે 1, 4 અને 9 આની વચ્ચે કોઈ સંખ્યા રહેવી જોઈએ. જેમ કે અહીંયા 4 છે, 6 છે, 5 છે, તો કે ના નથી. પછી ફરી જોવાનું કે 1, 4 અને 9 ક્યાં છે? તો કે અહીંયા 1 છે, પણ પછી અહીંયા તો કે પૂર્ણ વર્ગ નથી. પછી જોઈએ કે આ 4 છે તો કે હા 4 છે, અહીંયા પાછળ 4 છે એટલે એક સંખ્યા થઈ. હવે ફરી જોઈએ કે અહીંયા 4 છે અને અહીંયા 1 છે તો ફરી એક સંખ્યા તો કે હા થઈ. ફરી અહીંયા 4 છે, અહીંયા 1 છે, બરાબર. બસ, તો હવે બીજી ક્યાંય સંખ્યા આવતી નથી. ડન. એટલે કેટલી સંખ્યા છે ટોટલ? 2 સંખ્યાઓ એવી છે. એ સ્ટીલ કે હજી કોઈ સંખ્યા છે? હા, એક અહીંયા છે. આપણે આને કાઉન્ટ કરી શકીએ ને 9 અને 4, એટલે એક સંખ્યા આ બી છે. એના સિવાય ઓકે અહીંયા પણ આપણી પાસે 1 અને 1 છે. હવે બીજી કોઈ સંખ્યા છે? ફરી એક વાર જોઈએ કે 1, 4 અને 9 આવતું એવી, તો કે ના. ટોટલ કેટલી સંખ્યા છે? 4 સંખ્યાઓ છે. ડન. નેક્સ્ટ સેમ એના જેવું છે કે જેમાં શું છે તો કેવા કેટલા વ્યંજન છે જેમાં દરેક બરાબર પહેલા વ્યંજન અને બરાબર પછી સ્વર, બરાબર. સ્વરમાં શું આવશે તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ, બરાબર. તો જોતું જવાનું કે પેલા સ્વર આપણે ફાઇન્ડ આઉટ કરીએ. જેમ કે ઈ છે સ્વર, એની પેલા વ્યંજન છે તો કે હા છે એટલે ક્યુ. ફરી ઓ છે, ઓ પેલા બંને વ્યંજન તો કે ના. આઈ પેલા બંને વ્યંજન છે તો કે હા છે. ફરી આઈ પેલા બંને વ્યંજન છે તો કે હા છે. ફરી યુ પછી તો કે ઓ પેલા બંને વ્યંજન છે તો કે હા છે. હવે તો કે એ ઓ પેલા વ્યંજન છે તો કે ઓ પેલા નથી પણ એ પેલા છે. એટલે ટોટલ કેટલા? 1, 2, 3, 4 અને 5, એટલે કે ટોટલ 5 સ્વર આવશે, બરાબર છે. નેક્સ્ટ નીચેનામાંથી કઈ વૈનાકૃતિ ઇજનેર, શિક્ષિત વ્યક્તિ અને પુરુષ, બરાબર. હવે જો સૌથી પહેલા તો
પુરુષ છે બરાબર, એમાંથી ઘણા પુરુષ શિક્ષિત હોય, ઘણા ન હોય, પણ જે ઇજનેર હશે એ તો શિક્ષિત જ હોવાના ને, બરાબર. તો આની અંદર કઈ આકૃતિ આવી શકે? ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ વિકલ્પની પસંદગી કરવાની અને જે આપેલા શબ્દોને અંગ્રેજી શબ્દકોશ ના ક્રમ મુજબ દર્શાવે છે, બરાબર. તો સૌથી પહેલા તો આપણે પેલો અક્ષર તો બધામાં સેમ જ છે. પછી બીજો અક્ષર કયો છે? તો કે આઈ, આર, ઓ, ઓ અને યુ. જ્યારે તમને ખ્યાલ આવી જાય કે સૌથી પહેલા કયો આવશે, તો કે આઈ આવશે, બરાબર. તો એવો ક્વેશ્ચન, એવો ઓપ્શન ચેક કરવાનો કે જેમાં સૌથી પહેલા એક નંબર આવતો હોય. એક નંબર આવતો એવો કયો ઓપ્શન છે? તો કે ઓપ્શન સી એક જ છે. તો પછી પાછળ 3, 4, 2, 5 એ ચેક કરવા નહીં બેસવાનું. એક્ઝામમાં તમને આવી રીતે જો એક જ ઓપ્શનમાં ખબર પડી જાય છે તો ત્યાં સ્માર્ટનેસ વાપરવાની. એટલે સૌથી પહેલા મેં તમને કીધું તો એ જ રીતે કે જ્યારે બી આવું કંઈ પણ અરેન્જમેન્ટ આવે ને તો પેલા એકવાર ઓપ્શન તરફ નજર ફેરવી દેવાની, બરાબર છે. નેક્સ્ટ, બધા હથોડા ખીલા છે. ઓકે, આ ક્વેશ્ચન આપણે કહી રહ્યા છીએ, બરાબર. સિલોક્સ ને ઇનઇક્વાલિટીઝ ને બધા ક્વેશ્ચન્સ આપણે કરતા આવીએ છીએ. તો ડાયરેક્ટ સોલ્વ કરશે હવે કે જો બધા હથોડા છે એ શું છે? ખીલા છે, બરાબર. બધા ટેપ ખીલા છે, બરાબર. આપણે અહીંયા ડ્રો કરીએ. જેમ કે આ બધા હથોડા છે એ શું છે? ખીલા છે. હવે એવું કીધું છે બધા ટેપ ખીલા છે, તો અહીંયા બધા ટેપ એ ખીલા છે, બરાબર. આપણને એવું નથી કીધું કે હથોડા કે ખીલાનો, હથોડા ને ટેપ વચ્ચેનો કઈ રિલેશન, એટલે આકૃતિ આવી બનશે. હવે આપણને એવું કીધું છે નિષ્કર્ષ, એની અંદર કે કેટલાક હથોડા ટેપ છે. કેટલાક હથોડા ટેપ છે? તો કે ના, નથી. હથોડા અને ટેપ વચ્ચે કોઈ રિલેશન નથી. કેટલાક ખીલા ટેપ છે? હા. તો કે આટલા બધા આખા ખીલા હતા એમાંથી આટલા ખીલા ટેપ છે. તો કે હા, ઓપ્શન એટલે કે નિષ્કર્ષ 2 સાચું છે. ઓપ્શન એ, માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે. નેક્સ્ટ, આપેલ શ્રેણીમાં ક્વેશ્ચન માર્કના સ્થાને શું આવવું જોઈએ? બરાબર. જેમ કે જોઈએ કે 7, 8, 12, 21, 37 અને 62. આપણે જેમ વાત થઈ છે એમ કે નંબર સિરીઝની અંદર સૌથી પહેલા ડિફરન્સ લેવાનો, પછી વર્ગઘન લેવાના, અને પછી તમે કહેવાય ને કે એક વસ્તુ કરી શકો કે ગુણાકાર ભાગાકાર વાળી કઈ નિશાની છે કે જેના લીધે ડિફરન્સ ખબર પડી જાય છે. તો આની વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? +1. 8 ને 4 12, 21 માં કેટલા ઉમેરીએ? સોરી, 12 માં કેટલા ઉમેરીએ તો 21 થાય? તો કે 9. હવે તમે જયારે આવો છો ને તો તમને આઈડિયા આવી જાય કે આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, બરાબર. તો હવે અહીંયા કેટલા હશે? 16. અહીંયા 25, એટલે કે 4 નો વર્ગ, 5 નો વર્ગ. તો અહીંયા 6 નો વર્ગ કેટલા આવશે? 36. 6 ને 2 8, પાછળ 8 આવતો એવો એક જ ઓપ્શન છે, બરાબર. 6 ને 3 9. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર છે. નેક્સ્ટ, પુસ્તકમાં અભ્યાસ કરો અને આપેલ પ્રશ્નોનો જવાબ આપો, બરાબર. હવે અહીંયા શું કીધું છે? ગણિત વિષયના કુલ પુસ્તકોમાંથી કેટલા ટકા પુસ્તકો ઇસ્યુ થયા છે? જેમ આપણે વાત થઈ છે કે જેના ટકા કીધો એ છેદમાં, એટલે કે 250. અહીંયા ગણિતના કેટલા આપ્યા છે? 250 કુલ પુસ્તકો. એની અંદરથી ઇસ્યુ થયેલા કેટલા છે? અહીંયા આપ્યા છે બધા, એટલે કે 175. 175. હવે ટકામાં જોઈએ છે એટલે પાછળ ગુણ્યા 100 કરવું પડે, બરાબર. સિમ્પલ વસ્તુ છે. તમે 25 ચોખ્ખું 100 ને એવું બધું કરો, બરાબર. એને કરતા 0 0 કેન્સલ. 25 ના ઘડિયામાં 175 ક્યારે આવે? તો કે 25 × 200. 25 × 175 થાય. 7 × 10 એટલે કે 70. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, જો સંખ્યા જે આપી છે એને દરેક અંકને ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. એટલે આપણે એક સંખ્યા આપી છે 5, 2, 7, 4, 0, 8 અને 1. હવે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા 0, પછી 1, પછી 2, પછી 3 નથી 4, પછી 5, 6 નથી 7 અને 8. હવે એમાં શું કીધું? કેટલા અંકોનું સ્થાન અપરિવર્તિત, એટલે એને સેમ સ્થાન રહેશે એવું કયું? એક જ છે, 4 નું, બરાબર. બાકી બધાનું સ્થાન શિફ્ટ થાય છે. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, જી, એચ, આઈ, જે, કે અને એલ એકની ઉપર એક ગોઠવીને રાખવામાં આવ્યા છે, પણ જરૂરી નથી કે તેઓ એક જ ક્રમમાં હોય, બરાબર. એટલે કે આવી રીતે 1, 2, 3, 4, 5, 6, બરાબર. હવે શું કીધું છે? આઈ ને એકી સ્થાન પર રાખવામાં આવ્યું છે, એટલે આપણે અહીંયા આઈ ની પોસિબિલિટીઝ લખી શકીએ. એકી સ્થાન આપણી પાસે કેટલા છે? તો એક અહીંયા છે, 1, 3 અને 5, બરાબર.
હવે એવું કીધું છે પરંતુ સૌથી નીચે નથી, એટલે આ પોસિબિલિટી ડાયરેક્ટ કેન્સલ થઈ ગઈ. હવે શું કીધું, તો કે આઈ અને જે ની વચ્ચે માત્ર 2 બોક્સ છે. જો આઈ અહીંયા છે, બરાબર, હું આવી રીતે ડ્રો કરું, ડન. તો આઈ છે એ અહીંયા આપણે મૂક્યું છે. હવે 2 બોક્સ આઈ અને જે ની વચ્ચે છે, તો હું અહીંયા મૂકી શકું જેને, બીકોઝ બીજે ક્યાંય જે મુકાય નહીં. એવી રીતે જો અહીંયા 5 નંબર પર આઈ છે, તો જેને મારે ક્યાં મૂકવું પડે, 2 નંબર પર મૂકવું પડે એની વચ્ચે 2 બોક્સ માટે. હવે એવું કીધું છે કે જે અને જી ની વચ્ચે માત્ર એક જ બોક્સ છે. આ જે છે તો અહીંયા જી આવે તો જ અહીંયા એક જ બોક્સ થાય ને. સેમ અહીંયા જી આવે તો જ જે અને જી વચ્ચે એક બોક્સ થાય. હવે એવું કીધું છે કે એચ ને જી ની બરાબર ઉપર મૂકો, એટલે જી ની બરાબર ઉપર, એટલે અહીંયા બરાબર ઉપર તો આવી છે, એટલે આ પોસિબિલિટીઝ પણ કેન્સલ. હવે વધ્યું કયું, એક આ અહીંયા શું આવશે, એચ. પછી એવું કીધું છે કે ને એલ ની ઉપર રાખવામાં આવ્યું છે. હવે અહીંયા કોઈ વધ્યું જ નથી, તો અહીંયા જ મૂકી શકીએ. તો અહીંયા કે અને અહીંયા એલ, કેમ કે એલ ની બરાબર ઉપર કે છે. આપણને એવું પૂછ્યું છે કે આઈ અને જી ની બરાબર વચ્ચે કેટલા બોક્સ છે. તો આઈ અહીંયા છે, જી અહીંયા છે, એની વચ્ચે કોઈ બોક્સ છે, તો કે ના નથી, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક સેટની સંખ્યા આપણને આપી છે. હવે તમને આઈડિયા આવી ગયો છે કે આની અંદર આપણે શું કરીએ છીએ કે કોઈ ને કોઈ ડિફરન્સ હશે, અથવા તો ગુણાકાર ભાગાકારની કોઈ પેટર્ન હશે સેમ. પણ અહીંયા જયારે તમે લાસ્ટ ડિજિટ જોવો ને તો 6 ને 3 9 થાય છે. તો એકવાર આપણે જોઈએ કે 55, સોરી 53 વત્તા 66 કરીએ તો કેટલા થાય, 6 ને 3 9, 6 ને 5 11, તો કે 119 થાય છે. હવે સેવી રીતે આના લાસ્ટ ડિજિટ જોઈએ તો 8 ને 9 17 નો 7 આવે છે. હા, તો મતલબ એવું કે બીજી અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરતા આપણને પેલી સંખ્યા મળે છે. એવું આપણે જોઈએ કે બીજી અને ત્રીજી સંખ્યા, જેમ કે 0 વત્તા 1 1, 5 ને 2 7 થાય, એટલે આ ઓપ્શન ના આવે. અહીંયા તો કે 3 ને પણ 130 ને 23 છે, એટલે આ પણ ના આવે. 6 ને 2 આ પણ ના આવે. હવે આ જ ઓપ્શન છે, બરાબર. તો એ ટીક કરી દેવાનું, ત્યારે એક્ઝામ આપણે ચેક કરવા નહીં બેસવાનું. પણ આમ જોઈએ તો કે 5 ને 4 9 ને 7 ને 2 9. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, સેમ થોડી વાર પહેલા જે આપ્યું તો એવો જ ક્વેશ્ચન છે, બરાબર. હવે અહીંયા શું કીધું છે કે અહીંયા જે આપણે જે એબીસીડી વાળા ક્વેશ્ચન ની અંદર જોયું હતું ને એવી જ રીતે છે, પણ અહીંયા ઓલરેડી આવી રીતે ગ્રુપ આપ્યા છે. જે આ ક્વેશ્ચન હતો એમાં અહીંયા આવી રીતે ગ્રુપ આપ્યા ને, એમાં અહીંયા આ જ ગ્રુપ આપ્યા છે. જેમાં એવું કીધું છે કે એક ગ્રુપ બનાવો, કઈ અક્ષર સમૂહ જોડી તે ગ્રુપ સાથે સંબંધિત, મતલબ આમાંથી 4 માંથી 3 ને સેમ સંબંધ હશે અને એક અલગ પડતો હશે. તો જોઈએ આઈ અને એલ, તો કે આઈ અને એલ બે નો ડિફરન્સ, અને ઈ અને એલ ની વચ્ચે તો કે 1 2 3 4 5 અને 6. અહીંયા +6 નો ડિફરન્સ થાય છે, સોરી અહીંયા 6 નો ડિફરન્સ થાય છે, અને અહીંયા વચ્ચે કેટલા વધે છે, 2 નો ડિફરન્સ છે, કારણ કે અહીંયા 2 છે, અહીંયા 6. હવે એમ અને પી નું જોઈએ, તો કે એમ અને પી વચ્ચે તો કે 2 નો ડિફરન્સ. પછી તો કે આઈ અને એલ ની વચ્ચે તો ઓલરેડી આપણને ખબર છે 2 નો ડિફરન્સ, તો આમાં બંનેમાં 2 આવ્યા. આમાં 6 નો અને આમાં 4 નો, બરાબર. હવે આ બે માંથી જે સેમ એક આવી જાય ને ગણી દેવાનો, પછી નેક્સ્ટ ચેક નહીં કરવાનું. જેમ કે ઓ અને આર વચ્ચે, ઓ અને આર વચ્ચે +2 નો, ઓ અને આર માં કેટલાનો ડિફરન્સ વચ્ચે, તો કે 2. 2 છોડીને આર લઈએ છે. પછી તો કે કે અને એલ એમાં કેટલાનો વચ્ચે ગેપ રહે છે, 2. તો અહીંયા 2 અને 2 નો ચેન્જ છે, એનો મતલબ ઓપ્શન 1 કરી જ દેવાનું ટીક, બરાબર. કેમ, કારણ કે અહીંયા 4 નો ને અહીંયા 6 નો ડિફરન્સ છે, બરાબર છે. નેક્સ્ટ, ફિગર આપી છે કે વિકલ્પોમાં આપેલ આકૃતિ ઓળખો જે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ મૂકવામાં આવે તો તાર્કિક રીતે પૂર્ણ કરશે. સૌથી પહેલા તમે એક વસ્તુ જોશો કે અહીંયા પ્લસ પેલી સંખ્યા પર હતું, અહીંયા બીજે પર, અહીંયા ત્રીજે પર, અહીંયા ચોથા. એનો મતલબ કે આન્સરમાં પ્લસ ક્યાં આવશે નહીં, બરાબર. કારણ કે ચોથી સંખ્યા પછી એ રિમૂવ થઈ જાય છે. પછી શું કર્યું, તો કે એવી જ રીતે ત્રિકોણ અહીંયા હતું બીજા નંબર પર, અહીંયા 1 નંબર પર, અહીંયા રિમૂવ. પછી અહીંયા ત્રિકોણ રિમૂવ થઈ જાય છે. તો એક એક સંખ્યા રિમૂવ કરતી જવાની, કે અહીંયા આપણે આ રિમૂવ કર્યું છે, તો હવે જો બરાબરની નિશાની અહીંયા હતી, બરાબર, તો એ નીકળી જાય. તો એના પછી સિરીઝમાં કોણ આવશે, આ લાઈન આખી આવશે. એટલે કે છેલ્લે અહીંયા ચોરસ હશે. ચોરસ વાળા કેટલા ઓપ્શન છે, તો કે 2. મતલબ આ 2 ઓપ્શન કેન્સલ. હવે અહીંયા શું છે, ચોરસ @ અને ડોલર. ચોરસ @ અહીંયા નથી, ચોરસ @ અને ડોલર, એટલે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, નીચે બતાવ્યા પ્રમાણે વસ્તુને જ્યારે અરીસા એમ અને એન પર મૂકવામાં આવે ત્યારે કઈ આકૃતિની
સાચી છે, બરાબર. એટલે કે અહીંયા હોય જે આકૃતિ એની અહીંયા ઓપોઝિટ હોય, એટલે કે જો જે અહીંયા આવી રીતે છે તો અહીંયા જે આવી રીતે થશે, ક્યુ આમ છે તો અહીંયા ક્યુ આવી રીતે થશે, બરાબર. પછી 5 છે તો 5 કેવી રીતે આવી રીતે 5 થશે, બરાબર. એટલે સૌથી પહેલા તો જોવાનું કે આવી કઈ ફિગર બને છે, પછી ડબલ્યુ છે એ એવું ને એવું જ રહેશે અને પી ની કઈ આવી આકૃતિ થશે. જોઈએ કે સૌથી પહેલા તો જે આવી રીતે આવતું હોય તો કે અહીંયા નથી આવતું, અહીંયા નથી આવતું, અહીંયા નથી આવતું, અહીંયા આવે છે તો કે પાઈ આવે છે, ડબલ્યુ આવે છે, ક્યુ આવે છે, બરાબર. આ તમે આખું ગણ્યું. અત્યારે જયારે તમને ખબર પડે કે જેની અહીંયા આવે છે અને અહીંયા તમને ખબર પડી જાય છે કે એક જ ઓપ્શન એવો છે કે જેમાં જે આમાં આપ્યો છે તો ટીક કરી દેવાનું, તો આખું કમ્પ્લીટ કરવાનું નહીં. આ તો તમને ઈઝી પડે એટલે મેં તમને અહીંયા આખું લખીને આપ્યું. નેક્સ્ટ, આવી સેમ આકૃતિ આ 4 માંથી કોઈ એકમાં એડન કરેલી હશે, બરાબર. એટલે કે પેલામાં છે તો કે ના, બીજામાં જો અહીંયા છે આ વાળી આકૃતિ, બરાબર. એનો મતલબ કે ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ફિગર આપી છે આપણને, સેમ ફિગર આપણે આમાંથી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આ બધાની અંદર તમે જોવો છો કે અહીંયા 2 3 એક્સ છે, બરાબર. ચોકડી છે અને ત્રિકોણ છે, તો 3 એક્સ એટલે કે ચોકડી હોવી જોઈએ ને ત્રિકોણ. જો અહીંયા છે ને ફિગર ચેન્જ થઈ જાય છે. અહીંયા 2 ચોકડી છે અને ઉપર ત્રિકોણ છે, અહીંયા તો સાવ ડિફરન્ટ છે, અહીંયા ડિફરન્ટ છે, તો ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, નીચે આપેલ ગ્રાફ 2021 થી 2024 સુધી બે શાળાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. આ દરમિયાન શાળા બી ના કુલ નામાંકનની સરખામણીએ શાળા એ નું કુલ નામાંકન કેટલા ટકા છે, બરાબર. તો જો આપણે કહી દીધું છે કે બી ના કુલ નામાંકન, તો બી ના કુલ નામાંકન પહેલા જોઈએ. જેમ કે આ બી છે તો અહીંયા કેટલા છે તો કે 200 છે, આ 250, તો કે આ બી છે એમાં 200 250, પછી અહીંયા તો કે અહીંયા 300 અને અહીંયા કેટલા છે ફરી પાછા 250. એનો સરવાળો કરીએ તો 0 ને 0, 5 ને 5 10, વધી 1, 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 1 10, ટોટલ કેટલા છે 1000. હવે શું કીધું છે કે સરખામણીમાં શાળા એ ના કુલ નામાંકન, જેની સરખામણી એને આપણે નીચે છેદમાં મૂકીએ એને ગુણ્યા 100. હવે એનું જોઈએ તો એમાં કેટલા છે તો કે સૌથી પહેલા 150, પછી 175, ત્યારબાદ 225 અને ત્યારબાદ 300. 5 ને 5 10 ને 0, વધી 1, 7 ને 2 9 ને 10 ને 5 15 ના 5, વધી 1, 3 ને 5 ને 6 ને 7 ને 8, 850, બરાબર છે. અહીંયા મૂકી દેવાનું. હા, તમે એવું કરી શકો કે એવરેજ બધાની અંદર જે સેમ હોય ને એ રાખીને બાકીના ડિફરન્સ એને લખી શકો. અહીંયા છેદ ઉડાડીએ તો 2 0 અહીંયા, 2 0 અહીંયા, 1 0 અહીંયા, એટલે કેટલા વધ્યા તો કે 85, 85%. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. આપેલ પ્રશ્નમાં એક પ્રશ્ન પછી વિધાન આપ્યું છે, બરાબર. અને આપણે નક્કી કરવાનું છે કે પ્રશ્ન અને વિધાનમાં થી આપણને આન્સર મળે છે કે નહીં. શું આન્સર મળે છે એ નહીં, બરાબર. હવે શું કીધું, 5 વિદ્યાર્થી પી, ક્યુ, આર, એસ અને ટી ની ઊંચાઈ એકબીજાથી અલગ છે. માહિતીને આધારે ત્રીજા ક્રમે સૌથી ઊંચું કોણ છે એ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે ઓપ્શન બી જોઈએ કે પી માત્ર એક જ વિદ્યાર્થી કરતા ઊંચો છે, એટલે કે 1 2 3 4 અને 5 હોય તો પી એક માત્ર વિદ્યાર્થી કરતા ઊંચો છે. શું આપણને મળે છે તો કે ના. તો આખું વાક્ય વાંચે કે આર, ટી અને ક્યુ ત્રણેય કરતા નાનો છે. આર, ટી અને ક્યુ એટલે કે પી માત્ર એક વિદ્યાર્થી કરતા ઊંચો છે અને આર, ટી અને ક્યુ કરતા ના. હવે આપણને ખબર છે કે અહીંયા કયો વિદ્યાર્થી આવશે તો કે ના, નહીં ખબર પડે. આપણને તો એવું પૂછ્યું ને ત્રીજા ક્રમનો, તો અહીંયા કોણ આવે તો એ જોવાનું છે આપણે તો. હવે તો કે ટી માત્ર એક વિદ્યાર્થી કરતા નાનો છે, એટલે કે ફરી પાછું 1 2 3 4 અને 5 લઈએ તો અહીંયા ટી માત્ર એક વિદ્યાર્થી કરતા નાનો છે. આર, પી અને એસ ત્રણેય કરતા ઓછો છે, એટલે કે ટી માત્ર એક વિદ્યાર્થી કરતા નાનો છે. 1 2 3 4 અને 5 એટલે અહીંયા ટી આવશે. પછી એવું કીધું છે આર, પી અને એસ ત્રણેય કરતા ઊંચો છે, એટલે આર, પી અને એસ ત્રણેય કરતા ટી ઊંચો છે. શું આપણને મળે છે આની અંદર તો કે ના. એટલે કે આપણને બંને ઓપ્શનનો યુઝ કરીએ તો પણ જવાબ મળતો નથી. તો વિધાન જોઈએ કે વિધાન 1 અને 2 બંને વિધાનો એક સાથે જવાબ આપવા માટે પૂરતા નથી. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક શ્રેણી આપી છે કે જેની અંદર 3 3 6 9
આ એક રીતે જોઈએ તો 3 નો ઘડિયો લાગે કે 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 પંચા 15, પછી 3 છક 18 આવે અને એની જગ્યાએ અહીંયા શું આપ્યું છે 24 આપ્યા છે. એનો મતલબ કે આ 3 નો ટેબલ એટલે કે 3 નો ઘડિયો નથી. પણ એક વસ્તુ તમને ખબર પડશે કે 3 છે બરાબર, એની અંદર 0 એડ થાય છે, પછી 3 ની અંદર એની સંખ્યા એડ થાય 3 તેરી સોરી 3 વત્તા 3 એટલે 6. 6 માં ફરી 3 એડ કરું તો 9, 9 માં 6 એડ કરું તો 15, 15 માં 9 એડ કરું તો 24, 24 માં 15 એડ કરું તો 5 ને 4 9 થઈ જાય, એટલે છેલ્લે 9 આવતો એ ઓપ્શન જોવાનું કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. કારણ કે 15 ને 24 કેટલા થાય 39. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, બ્લડ રિલેશન એન ટી ના પિતા છે, એટલે આ ટી ના પિતા કોણ થયું એન. પછી એવું કીધું છે કે એલ એ ક્યુ ની પુત્રી છે. એલ છે ક્યુ ની પુત્રી છે, આપણને એલ અને ક્યુ ની ખબર નથી. પછી આર એ ક્યુ ની પત્ની છે, આર અને ક્યુ ની હજી કઈ ખબર નથી. હવે અહીંયા પૂછ્યું કે ટી એ આર નો ભાઈ છે, એટલે ટી છે એ કોનો ભાઈ છે આર છે, એનો ભાઈ કોણ થયો ટી. હવે આર ની પત્ની ક્યુ, તો આર છે એની પત્ની ક્યુ થઈ થશે, આર ની પત્ની ક્યુ એટલે આ માઇનસ સોરી આર એ ક્યુ ની પત્ની છે, એટલે કે ક્યુ છે એની પત્ની કોણ છે આર. હવે આપણને એવું કીધું છે કે એલ એ ક્યુ ની પુત્રી, ક્યુ ની પુત્રી, તો ક્યુ ની પુત્રી હોય તો આર ની પુત્રી જોઈ કોણ, તો કે એલ. પૂછ્યું છે એવું કે એલ એન નો એલ સાથેનો સંબંધ, એટલે કે એલ છે ઈ એન ને શું કહીને બોલાવે, એટલે સૌથી પહેલા એના માતા અને એના માતાના પિતા થાય. કારણ કે જો ટી અને આર ભાઈ બહેન હોય તો ટી ના પિતા એન, તો આર ના પિતા એન જ થાય ને, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, વિકલ્પ પસંદગી કરવાની છે, થોડી વાર પહેલા જે કર્યું એ જ રીતે. સૌથી પહેલા તો અહીંયા ઓપ્શન જોઈ લો ને કે પહેલા તો સૌથી પહેલા શું આપ્યું છે કે બી બધામાં સેમ છે. પછી બીજો વર્ડ જોઈએ તો કે એ આઈ એલ અને આર. હવે આપણને બધાને ખબર છે કે કાં તો 1 અને 2 અને કાં તો 2 અને 1 જે સ્ટાર્ટિંગમાં આવતો હોય ને એ જ આન્સર હશે. અને અહીંયા આપણને એવું કીધું છે કે શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો, એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, નીચે આપેલ બાર ગ્રાફ છેલ્લા 5 વર્ષમાં પ્રિન્ટિંગ પ્રેસમાં મુદ્રિત પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. ગ્રાફનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નોનો જવાબ આપો. આપણને એવું કીધું છે કે 5 વર્ષો દરમિયાન નાપાસ થનારા વિદ્યાર્થીઓની સરેરાશ શોધો. હવે જો નાપાસ થનારા વિદ્યાર્થી છે તો કે 30, 20, 40, 30 અને 30 બરાબર. મોઢે ફાવે તો મોઢે કરી શકો, અધરવાઇઝ કેવી રીતે 30 ને 20 કેટલા, તો જો બબ્બે સંખ્યાનો સરવાળો આવી રીતે કરી શકો, 30 ને 20 50 ને પછી આ 40, તો 40 એમનેમ રાખો, 30 ને 30 60 બરાબર, એટલે કે 6 ને 4 10 ને 5 15, એટલે કે 150 ના છેદમાં કેટલા, તો કે 5, એટલે સરેરાશ કરીએ તો 5 તેરી 15, એટલે કેટલા આવશે, તો કે સરેરાશ કેટલી થાય 30 બરાબર છે. નેક્સ્ટ, રોહિતનું મોં પશ્ચિમ દિશા તરફ છે, સોરી રોહનનું મોં પશ્ચિમ દિશા તરફ છે એવું આપ્યું છે. તે ઘડિયાળના કાંટાની દિશામાં 45 ડિગ્રી, એટલે ઘડિયાળનો કાંટો જો કેવી રીતે ફરે આવી રીતે ફરે, તો 45 ડિગ્રી સોરી પશ્ચિમ દિશામાં છે, એટલે કે આ સાઈડ એનું મુખ છે રોહનનું બરાબર. હવે એવું કીધું છે 45 ડિગ્રી, એટલે અહીંયા 45 ડિગ્રી થાય. પછી એવું કીધું કે ફરીથી 180 દક્ષિણાવ્રત કરે છે. હવે કોઈ પણ સાઈડ ફરે બરાબર, તો 180 ડિગ્રી એટલે જે હોય ને એની એક્ઝેક્ટ ઓપોઝિટ થઈ જાય. આ પેલું, આ બીજું અને આ ત્રીજું બરાબર. પછી એવું કીધું છે પછી તે 225 ડિગ્રી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બરાબર. એટલે જો આવી રીતે આપણે ફિગર બનાવી હોય તો હવે આ જે છે એનાથી ઘડિયાળનો કાંટાની દિશા એટલે આ દિશા થાય. તો જો અહીંથી અહીંયા તો કેટલું થાય 180 તો થતું જ તું બરાબર. 180 અહીંયા સુધી થયું, 180 માં 25 એડ કરો, 180 છે એમાં તમે 25 એડ કરો તો કેટલા થશે 45 એડ કરવાના, એટલે કેટલા થશે 225 થઈ જશે. તો ફરી પાછું ક્યાં અહીંયા ને અહીંયા જ આવશે, તો હવેનું મુખ કઈ દિશા તરફ હોય, તો કે જે દિશામાં તો એ જ દિશામાં બરાબર. અધરવાઇઝ તમે એ પણ કરી શકો કે 45 ડિગ્રી છે તો પેલા 45 ડિગ્રી, પછી જો સેમ દિશામાં છે તો એમાંથી પ્લસ માઇનસ ડાયરેક્ટ કરી શકાય છે બરાબર. એટલે એનું મુખ કઈ દિશામાં હશે, પશ્ચિમ દિશામાં.